પણ વાલ્મીકીમાં આવું નથી. વાલ્મીકીમાં તેજસ્વી, પ્રતિભા સંપન્ન, અતિ સુંદર એવી એક મહિલા તપસ્વીની આશ્રમમાં છે. એકલી છે, શ્રેષ્ઠ છે. નારીના 4 ગુણ રામચરિતમાનસમાં લખ્યા છે. ભારતીય નારીના 4 લક્ષણો, 4 આભા, 4 પ્રતિભા, 4 એના અલંકારો, 4 એના ઘરેણા. પ્રભુ જબ જાત જાનકી જાની. પુષ્પ વાટિકામાંથી ભગવાને જોયું કે જાનકીજી હવે સખીઓની સાથે જાય છે, ત્યારે સીતાજીના 4 લક્ષણો તુલસીદાસજીએ બતાવ્યા. શોભા, શીલ, સ્નેહ, આવા લક્ષણો સીતાના આ અહલ્યામાં બધા છે. અને તેથી વાલ્મીકી રામાયણમાં આમ લખ્યું છે કે રામ લક્ષ્મણ બંને ઝૂકી અને અહલ્યાના ચરણ સ્પર્શ કરે. અહલ્યાના ચરણ. શું કામ? શ્રેષ્ઠને પગે લાગો. જેમ દાદા ભીષ્મ ધર્મની વ્યાખ્યા કરતા, ધર્મ શ્રેષ્ઠ છે એટલે એને પ્રણામ કરો. મહાભારતના પ્રદેશમાં વ્યાસની આંખ લઈને થોડી જો આપણે પ્રવેશ કરીએ તો ભગવાન કૃષ્ણ હસ્તિનાપુર અથવા તો વનવાસી પાંડવો હોય ત્યારે વિષમ પરિસ્થિતિમાં ભગવાન કૃષ્ણ પાંડવોને મળવા જાય છે. મહાભારત ત્યારે કૃષ્ણનો વ્યવહાર યુવાન ભાઈ બહેનો સમજવા જેવો છે. એ જ્યારે જ્યારે પાંડવોની પાસે ગયા છે, કૃષ્ણ યોગ્ય સમય જ્યારે જરૂરત પડી છે ત્યારે એ સૌ પ્રથમ ધર્મને પ્રણામ કરે છે. ધર્મ ઉંમરમાં પણ મોસ્ટ છે. ધર્મવૃદ્ધ છે. કોઈ પણ વૃદ્ધ, વયોવૃદ્ધ તો હોય જ, પણ જ્ઞાન વૃદ્ધ પણ હોય, અનુભવ વૃદ્ધ પણ હોય. અરે કહેવા દો, વૈરાગ્ય વૃદ્ધ પણ હોય, ધર્મ વૃદ્ધ પણ હોય. એને પોતાને બધું બહુ યાદ આવતું હોય એટલે સ્મૃતિ વૃદ્ધ પણ હોય. મહાદેવ એને સ્મૃતિ હોય. અથવા તો હવે આ બધું જ ભૂલી જવાનું છે, એક જ સ્મૃતિ હરિની કરવાની છે, એવું સ્મૃતિ વૃદ્ધ હોય. એવા 7 વૃદ્ધો રામાયણમાં છે. કોઈક તપોવૃદ્ધ છે, કોઈક વયોવૃદ્ધ છે, કોઈ અનુભવ. રામકથા એટલે ત્રિભુવનીય કોશ છે. ત્રિભુવનીય કોશ છે. આમાં બધું જ છે. આ હું ગાઉં છું એટલે નથી કહેતો. આટલા વર્ષથી ગાતા ગાતા આટલું સમજાણું છે એ તમારી સાથે શેર કરું. આમ તો આપણે ત્યાં મહાભારતમાં કહેવાય છે કે જે મહાભારતમાં છે એ જ દુનિયામાં છે, જે મહાભારતમાં નથી એ જગતમાં ક્યાંય નથી. એનો આપણને બધાને ગૌરવ હોય. પણ એક બીજો એવો ગ્રંથ છે માનસ, એમાં 7 પ્રકારના વૃદ્ધો. આજ મારી પાસે એટલો સમય નથી. કાલે તો આપણે 10 વાગે કથા શરૂ કરીને મારે તો 12 વાગે પૂરું કરવાનું હતું. મારે એક કાર્યક્રમ બાબરામાં ઊભો છે સામો. પણ વિજયભાઈ ને મિત્તલભાઈ ને મિત્તલભાઈ મને મિતુલ જ આવે છે, ખબર નહીં, યુગાંડા વાળો મિતુલ જ સાંભળે. મિત્તલભાઈ આજે એમણે એક કવિતા સરસ લખે છે. અમારી પાસે સમય નથી, નહીંતર કેટલી કવિતા. નીતિનભાઈ તમે, મારી પાસે એટલી કવિતાઓ આવે છે, મને બધી પાઠ કરવાની ઈચ્છા થાય. આ છોકરો પાર્થ, એનું એક પુસ્તક એમ તલગાજરડા આવ્યો હતો, બાપુ મારી આ કવિતા ને ગઝલો ને ઇંગ્લિશમાં ના અંતે. મને કે બાપુ તમારી વ્યાસપીઠ ઉપર જો અર્પણ થઈ જાય તો મેં કીધું લઈ આવજે બેટો. કેટલી સામગ્રી મારી પાસે આવે છે, બહુ સરસ. આ રાજકોટ તો ગજબ છે ભાઈ સાહેબ. હમણાંના દિવસોમાં રાજકોટ રામમય છે.
અને હનુમાનજીના પગે લાગી પ્રાર્થના કરતો જઈશ કે મારું રાજકોટ કાયમ રામમય રહે. તો યુવાન ભાઈ બહેનો, આ મહાભારતમાં વર્ણિત અમુક વસ્તુઓ અને વૃદ્ધોની બાબતમાં વયોવૃદ્ધ, તપોવૃદ્ધ, અનુભવ વૃદ્ધ, જ્ઞાન વૃદ્ધ, ધર્મ વૃદ્ધ, સ્મૃતિ વૃદ્ધ, બહુત જન્મ કે સુધી મોહી આવી. આ બધું જ હું આપની સામે કહી શકું એમ છું સાહેબ, પણ સમય નથી. જે કંઈ કહેવાય તે તો ભગવાન કૃષ્ણ જ્યારે પાંડવોને મળવા જાય છે ત્યારે મહાભારતકાર સ્પષ્ટ લખે છે કે યુધિષ્ઠિર ધર્મરાજ કૃષ્ણથી ઉંમરમાં મોટા છે. કૃષ્ણ તો પરમ તત્વ છે, પરંતુ એ જેવા જાય છે ત્યારે ધર્મને ચરણ સ્પર્શ કરે છે. કૃષ્ણ એટલું જ નહીં, એવા સમયે ગયા હોય કે પાંડવો ભીષ્મ પાસે હોય તો સૌથી પહેલા ભીષ્મ દાદાના ચરણ સ્પર્શ કરે છે. યુવાનો શીખવા જેવું છે બાપ. પહેલે દિવસે કાશમી આશ્રમ કે અમારે મહાપુરુષ ગુરુ શરણાનંદજી ભગવાને પણ આયુર્વિદ્યા યશો બલમની વાત કરી કે વૃદ્ધોનું સેવન કરવાથી વડીલોને આપણી ઉંમર આદુ વચ્ચે પણ એકાદ બે સંતોએ આ વાત કરી. કાલે પણ કંઈક આનો સંદર્ભ લેવાયો. સત્યને બાર બાર રિપીટ કરવાનો આનંદ હોય છે, એનો એક મજા હોય છે. તો ભીષ્મને ચરણ સ્પર્શ કરે છે ધર્મરાજ. શું વ્યવહાર છે કૃષ્ણનો! 5000 વર્ષ થયા છતાંય અપ્રાસંગિક નથી, વિશેષ પ્રાસંગિક છે. અર્જુન અને ભીષ્મને ચરણ સ્પર્શ કરે, ધર્મરાજને અને ભીષ્મને, પણ અર્જુનને જુએ એટલે એને ગળે લગાડે છે. એ તો સખા છે, મિત્ર છે, એકદમ હૃદય લગાડે. ઇષ્ટો સીમે સખા છે, પ્રીતિ પાર્થેન શાશ્વતી. ઇન્દ્રની પાસે ઇન્દ્રએ જ્યારે કહ્યું કે ભગવાન કૃષ્ણને કે વરદાન માંગો, આ તો લીલા છે ઠાકોરજીની કે દરેક દેવતાઓ કંઈક આપણને આપી શકે એવું બતાવવા માટે કૃષ્ણ કરે છે. ઇન્દ્રની પાસે ઇન્દ્રએ કહ્યું માંગો, ત્યારે કૃષ્ણે એટલું જ માંગ્યું કે અર્જુનના પ્રતિ મારો શાશ્વત પ્રેમ રહે, સખ્ય ભાવ શાશ્વત બની રહે, એવો મારો એ સખા છે. એને ગલે લગાવે. પણ નકુલ અને સહદેવ એ બંનેને જુએ ત્યારે કૃષ્ણ એનું માથું પકડી એના માથામાં સૂંઘે છે. એ નાના છે. મારો કહેવાનું આ ભારત છે. અહીં જેમણે આપણા જીવન માટે સર્જન કર્યું હોય, ભલે પછી રેંકડી હંકારી અને પછી ભેગું કરીને આપણને કારખાના સુધી પહોંચાડ્યા હોય, આપણને ફેક્ટરી કરતા કરી દે, એવો કોઈ પણ વૃદ્ધ આપણો બ્રહ્મા છે. જેણે ગતિ કરીને એના ચરણનો સ્પર્શ કરવો, આ મૂળને ભૂલવું નહીં. એટલે અહીંયા શાસ્ત્ર કહે મૂલે બ્રહ્મા. વૃદ્ધના ચરણની વંદના એ બ્રહ્માની વંદના છે. એ મહાપુરુષે પોતાની કોઈ પણ વૃદ્ધે ખૂબ મહેનત કરીને આપણા બધાનું પાલન પોષણ કર્યું, આપણને ભણાવ્યા, બધાને બે ડાળીએ કર્યા. કોણે કર્યા? આવું જ્યારે આપણા માવતર વિશે આપણે વિચારીએ ત્યારે એવા વૃદ્ધો આપણા વિષ્ણુ છે, આપણા પાલક છે. અને આપણી કુટેવોમાંથી, આપણા ખરાબ વ્યસનોમાંથી, આપણા દ્વેષ, નિંદા, ઈર્ષા આદિ કસાઈઓમાંથી પોતાના અનુભવથી પાસે બેસાડી, આંખના ખૂણા ભીંજાવી અને માથા ઉપર હાથ ફેરવીને કંઈક પોતરા બેટા આમ ન કરાય મારા બાપ. અને આવી અનાવશ્યક વસ્તુને જેને હરી લીધી હોય ત્યારે આપણો વૃદ્ધ આપણો ભેષ છે. એમ આ શાસ્ત્ર વચન કહે છે.
અને પછી એનું ચાલવું, બોલવું, ખાવું, પીવું, સ્વાગત કરવું, ઉઠવું, બેસવું, એ દરેક પ્રક્રિયા એના પર્ણ છે ને એમાં બધામાં ક્યાંક ને ક્યાંક દેવત્વ ઝલકે છે. એટલા માટે વૃક્ષરાજ નમોસ્તુ તે, અમારા દેશનો ઋષિ વૃક્ષને પ્રણામ કરે છે. ને વૃક્ષ અને વૃદ્ધ આપણે તો બે જ જોડ્યા હતા. એ તો જ્યારે હું ભૂમિ પૂજન કરવા આવ્યો, પૂજ્ય સ્વામીજી પણ અને અમે આવ્યા ત્યારે વૃદ્ધાશ્રમ, ત્યારે મેં કહેલું છે કે ભાઈ આ વૃદ્ધ અને વૃક્ષ આ બે સારો. પણ કાલે વૈષ્ણવાચાર્ય કોઈ બોલ્યા, એણે સરસ કર્યું કે વેદનું પણ રક્ષણ થવું જોઈએ. એ મને ગમ્યું. વેદ, વૃક્ષ અને વૃદ્ધ. વેદ જેટલું વૃદ્ધ કોણ છે? અપૌરુષે. આપ કલ્પના કરો, વેદ જેવું. આ વેદ આપણું રક્ષણ કરે છે, પણ વેદની મર્યાદા, વેદનો મહિમા આ પણ સચવાવો જોઈએ. જે વેદો એ વૃક્ષનો મહિમા ગાયો, જે રામચરિત માનસે વૃક્ષનો મહિમા ગાયો. રામચરિત માનસમાં પુષ્પ વાટિકાનો પ્રસંગ છે. ભગવાન રામ જનકપુરમાં ગયા અને ગુરુની પૂજા માટે ફૂલ ચૂંટવા જનકરાજના બગીચામાં પુષ્પ વાટિકામાં જાય છે. એ વખતે સીતાજી પણ ત્યાં આવે છે ગૌરી પૂજા માટે. આપ જાણો છો, સીતારામનું એ પૂર્વ રાગ કહો પહેલું મિલન છે. આમ તો સીતારામ એક જ છે. ગીરા અર્થ જલ બીચ સમ, લીલા માટે એક જ બ્રહ્મ સ્ત્રીનું રૂપ લઈને આવ્યો, એ જ બ્રહ્મ પુરુષ બનીને આવ્યો. એકો હમ બહુ શ્યામ સ એકાકી ન રમતે. એ બંનેનો જે મિલાપ છે એમાં સીતાજી જ્યારે રામને જોતા એટલા બધા ભાવ, પોતાનું મૂળ ને જોતા સીતાજી ભાવમગ્ન બને. પણ સમજદાર સખી એને કહે છે કે મોડું થાય છે, સુનૈનામાં નારાજ આપણને ઠપકો આપ, હવે જઈએ, આવતીકાલે પાછા બાગમાં આવીશું, વળી આ રાજકુમારો આવ્યા છે તો વળી દર્શન લાભ લઈ. એમ કરીને સીતાજીને જલ્દી ઘરે લઈ જવા માટે કહે છે ચાલો હવે જઈએ. આમ સમજદાર બેનપણીને યારે ફરવા જાઓ ને તો એ સમયસર તમને ઘર ભેગા કરી દે, રખડાવે નહીં. એટલા માટે આજના યુગના બહેનો, તમારે ફરવા જવું હોય તો સમજદાર બેનપણી રાખવી કે અંધારું થાય એના પહેલા ઘર ભેગા કરી દે. અંધારું થાય એવા ઘરમાંથી બહાર કાઢીને 2 વાગ્યા સુધી ભટકાવે, એનો સંગ બંધ કરજો. આ રામકથાની શિક્ષા છે. શિક્ષા જ નહીં, આ દીક્ષા છે. આ દીક્ષા છે, નોટ શિક્ષા. આ દીક્ષા છે. અને મારા જેવો બાવો તમારી પાસે આવું કરશો એવી ભિક્ષા માંગવા આવ્યો છે કે હા મને આપો. સયાની સખી તુલસીદાસજી શબ્દ. તુલસી શું લખે છે? શંભુ એક એક પંક્તિ ગાઓ સાહેબ. संग सखी सब शुभ सयानी गावही गीत मनोहर. કેવી સખીઓ સીતાજીની સામે જે સયાની છે. મન સુંદર છે, નેત્ર સુંદર છે, યાની દ્રષ્ટિ સુંદર છે, મનના વિચારો સુંદર છે. એવી માં જાનકીની સાથે એવી સખીઓ છે જે સમયસર કહે છે કે હવે પાછા આપણે જઈએ. સાંજ પડી ગઈ છે. હવે સીતાજી ને રામને જોવાનું છૂટતું નથી. એક બાજુ મર્યાદા, સખીએ કહ્યું સમયસર ઘરે જવું છે, અને એક ધારું આમનું રામની સામે જોવું એ પણ નહીં, બરાબર નહીં. મર્યાદાનો પ્રશ્ન. વળી એમ કહે કે ના 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 હજી આપણે રોકાઈએ તો પણ બરાબર નહીં. તો રામને જોવા છે અને ઘરે પણ જવું છે. ત્યારે તુલસીદાસજી જે લખે છે એમાં વૃક્ષ છે.
સીતાજી જાય છે ઘર તરફ, લેકિન 3 વસ્તુ બતાવી. દેખન મિસ મૃગ બિહગ તરુ. દેખન મિસ મૃગ, રામને જોવા માટે કોને જુએ? ઓ દેખન મિસ, એક હરણિયું નાનું એવું પુષ્પ વાટિકામાં ફરે છે, એટલે સીતાજી આમ હરણિયું જાય છે, એટલે હરણિયાને જોવા માટે આમ પાછું ફરી, એને હરણ નથી જોવું, એને રામને જોવા છે. પણ આધાર બને. આપણે પશુમાં પણ પરમાત્માના દર્શન કરીએ, પશુ દ્વારા, પશુને માધ્યમ બનાવીને આપણે, એટલે આપણે ગણેશના દર્શન હાથીમાં કર્યા. મંદિરમાં તો દર્શન થાય જ, પ્રશ્ન જ નથી. વેદ મંત્રોથી જ્યાં મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ હોય ત્યાં તો સવાલ. પણ આ પ્રકૃતિના જે તત્વો છે એને લઈને પણ હરિનું દર્શન કરવું. દેખન મિસ મૃગ. આપણે ગાયમાં હરિ દર્શન કરીએ છીએ, અને રાજકોટમાં બોલી રહ્યો છું ત્યારે ગાયોનું જતન કરજો. ગાય ને પૂજ્ય ગણીએ છીએ, એ તો આપણો ધર્મ છે, પણ ગાયને પ્રેમ કરો. આપણે પૂજા કરીએ અને 2 રૂપિયાની પૂજામાં આપણે પુણ્ય લાભ લઈએ. જ્યારે પ્રેમ કરીશું ત્યારે ગાય કપાશે નહીં, ગાય કતલખાને નહીં જાય. જ્યાં ગોસદનો હોય ત્યાં ગાયોને દત્તક લો. મને તો કોઈ એક વખત કહેલું, રાજકોટમાં એવી એક સોસાયટી છે, હાઉસિંગ સોસાયટી, કે એના મકાન એ સંસ્થા એને જ આપે છે, કે એ બંગલો આપે, એમાં એક કાર પાર્કિંગનું એક ગેરેજ હોય અને એક કાવ પાર્કિંગ, એક ગાય રાખે એને જ મકલો આપો, એવું લખી. આ બહુ સારી વાત છે. હા, કોણે? અચ્છા, એ ગાય. બહુ ધન્યવાદ, સાધુ, બહુ સરસ, વાહ. ગાયને પ્રેમ કરીએ સાહેબ. શાસ્ત્રો તો કહે છે ગાયના ગોબરમાં લક્ષ્મી છે, અને એ ગોબરની ખેતી આપણે કરીએ છીએ એટલે મબલક પાક લેતા હતા ને ઝેરથી મુક્ત રહેતા હતા. પણ આ જ્યારથી ગાયના ગોબરમાં લક્ષ્મી છે, એ ભૂલીને આપણે જે વિષાક્ત વસ્તુ નાખી અને જે શાક, કોઈ રીંગણાનો સ્વાદ જ નથી રૂપાલા સાહેબ. નહીંતર રીંગણાનું ભડથું ઈશ્વરિયામાં થયું હોય, ત્રીજે ઘરે ખબર પડે સાહેબ કે ક્યાંક ભડથું થાય છે, ઓળો થઈ રહ્યો. આ બધું જ ખતમ થઈ ગયું છે. પોપૈયામાં પોપૈયાનો સ્વાદ નથી, કેળામાં કેળાનો સ્વાદ નથી, સફરજનમાં સફરજનનો સ્વાદ નથી, માણસોમાં માણસાઈનો સ્વાદ નથી. આ બધું સ્વાદ વગરનું થઈ ગયું. હવે ગાંધી બાપુ કહે સ્વાદનો ત્યાગ કરો, પણ માણસાઈ વગરનો, સ્વાદ વગરનો માણસને શું કરવું? એનું શું કરવું? આ બધા સ્વાદુત તત્વો છે. માટે ગાયની જતા હતા, કાલે તમારે જવાનું છે, એટલે ગાયની પણ પ્રેમ કરજો, ગોરક્ષા થવી જોઈએ. નગરમાંથી વ્યસનો જવા જોઈએ સાહેબ. અને યુવાનોને ખાસ રાત્રિ અમુક વસ્તુનું સેવન કરવા માટે નથી, રાત્રિ હરિભજવા માટે છે. આમાંથી બહાર આવજો. તો માનસમાં લખ્યું છે, હરણના બાને સીતાજી રામને જુએ છે. અને જ્યારે હરણના બાને રામજીને સીતાજી જુએ છે, ત્યારે ભગવાન રામ થોડી વાર એ પણ કોઈને કોઈ બહાનું ગોતી અને જાનકીના તરફ દર્શન કરે છે અને સંકેત કરે છે કે દેવી, આવું એક હરણ આવશે, તમે એમાં આકર્ષિત થશો, અને પછી ઈ હરણ તમારું હરણ થાય એનું કારણ બનશે. આવા સંકેતો રામાયણમાં છુપાયેલા, આવા રહસ્યોમય આ ગ્રંથ છે. આ કે ખાલી હિસ્ટ્રી નથી, આ દુનિયાની બહુ મોટી મિસ્ટ્રી છે. આ એક રહસ્ય છે. આ ખાલી ઇતિહાસ નથી સાહેબ. યદ્યપિ ઇતિહાસનો મહિમા છે, માન્યું તો. દેખન મિસ મૃગ, પછી કહે બેંગ, આમ પક્ષી ઉડે તો સીતાજી આમ 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 જઈ રહ્યા છે, રામજી આમ છે, પણ એ પક્ષી ઉડે ક્યાંથી ઉડ્યું? એ પક્ષીને બાને એ રામના દર્શન કરે, પશુને બાને, પક્ષીને બાને.
વૈન તે પક્ષીણા. ભગવાન કહે પક્ષીઓમાં ગરુડ હું છું. આપણે પક્ષીઓના આધારે પરમાત્મા દર્શન કર્યું. આપણે કબૂતરોને ચણ નાખી છે, ચકલીઓના માળાને પાણી પાયું છે, આપણે કીડીઓના કીડિયારા પૂર્યા છે, આપણે શ્વાનને રોટલો નાખ્યો છે, આપણે ગાયની પૂજા કરી. આ આદેશ છે. પંખીને બાને જાનકીજી રામના દર્શન કરે. અને ત્રીજું જે વિષય લઈને આપણે બેઠા, દેખન મિસ મૃગ બિહગ તરુ, એક વૃક્ષની આડ. ઓ કેટલું સરસ વૃક્ષ છે, કેટલું સંકેત તો રામના દિવ્ય રૂપ તરફ છે કે કેટલું રૂપાળું છે આ વૃક્ષ. કેટલું આમ વૃક્ષની આપણે તુલસીની આડમાં શ્યામને જોયા છે. એ આપણો તુલસી શ્યામ છે. તુલસીની આડમાં, બિલ્વપત્રની આડમાં આપણે મહાદેવના દર્શન કર્યા છે. વડલાની આડમાં આપણે શંકરને જોયા અથવા તો માતૃના દર્શન કર્યા છે. પીપળાની આડમાં આપણે વિષ્ણુના દર્શન કર્યા છે. તો યુવાન ભાઈ બહેનો, ભગવાન કૃષ્ણ ભીષ્મના ચરણ સ્પર્શ કરે છે. ભગવાન રામ અહલ્યાજીના ચરણ. આપણા વૃદ્ધોએ કાંઈ નહોતું એની પાસે, છતાંય ભયંકર મજદૂરી કરીને, ભલે એક બે પેઢી જ્યારે હોય ત્યારે એણે જે પોતાના ચપ્પલ વગરના પગે યાત્રા કરી નામ કુટુંબને વિસ્તૃત કર્યું, એવા એના ચરણો બ્રહ્મા છે. અને જેણે આપણને આમ સ્થાપિત કર્યા, પ્રસ્થાપિત કર્યા. છોકરાઓ હવે જાઓ. રાહત ઇન્દોરીનો એક શેવ છે કે મેરે બચ્ચો તુમ ખૂબ કમાવો, ખૂબ ક્યાં ખર્ચ, હા મેરે બચ્ચો તુમ ખૂબ ખર્ચો. એક વૃદ્ધ કહે છે એવો એક શેર એણે લખ્યો કે મેરે બચ્ચો તુમ ખૂબ ખર્ચો, મેં અકેલા કમાને કે લીએ કાપી હું. હું એકલો કમાવા માટે કાપી છું. આ વિષ્ણુ તત્વ, પોષક તત્વ, પાલક તત્વ. એમ માનીને વૃદ્ધોને પગે લાગજો કે મારા દાદામાં વિષ્ણુ બેઠો છે. અને એ મને વ્યસનોથી દૂર કર્યો, મને ખોટી સોબતથી દૂર કર્યો. ત્યારે મારો દાદો, મારું એવું એક વૃક્ષ, એવો એક ઘના છાયા, એ મારો શિવ છે. અને એની બધી જ ચેષ્ટાઓ, એની બધી જ પ્રક્રિયા. મારે રાજેશ પંડ્યા તો એમ લખે છે વડોદરાથી કે બાપુ વૃક્ષને ગાવાનું મન થાય છે ને ત્યારે એ પંખી બની જાય છે. રાજેશ પંડ્યા વૃક્ષને જ્યારે એમ થાય મારે કંઈક ગાવું છે ત્યારે પંખી બને છે ને ગાવા મળે. ત્યારે એ પંખી નથી ગાતું. રાજેશભાઈ એમ કહે કે ત્યારે આખું ઝાડવું ગાય છે. અમારા ભગત બાપુ તો લખી ગયા, વડલો કહે મારી વનરાયુ સળગી અને જૂના ઉડી જા એ પંખી. વેદમાં જેમ વિશ્વામિત્ર ને નદીનું સૂક્ત હોય, નિદ્રા સૂક્ત હોય, એમાં બે જણના, એમ ભગત બાપુ એક વૃક્ષ સૂક્ત લખ્યું, એમાં વડલો ને પંખીડા વાતો કરે છે. આ વૃક્ષ સૂક્ત મજાદાર આવું એક સૂક્ત આપી ગયું. વનમાં આગ લાગી, ઘેઘોર વડલો, ધર્મ વૃદ્ધ, વૈરાગ્ય વૃદ્ધ, સ્મૃતિ વૃદ્ધ, જ્ઞાન વૃદ્ધ, અનુભવ વૃદ્ધ, વયો વૃદ્ધ, 7 પ્રકારના વૃદ્ધત્વ લઈને બેઠેલો ઘેઘોર વડલો. એની ઉપર કેટલાય પંખીઓના માળા. આપણે ઝાડ કાપીએ છીએ ને ત્યારે એકલું ઝાડ નથી કપાતું, કેટલાય પક્ષીઓ બેઘર થઈ જાય છે. એને ઘર વગરના કરી મૂકીએ છીએ. એના માળા ખતમ કરી. મેં ફરી એક વખત, કાલે તો મારે વિદાય લેવાની, પણ ફરી વખત કે કારણ વગર કોઈ વૃક્ષને કાપતા નહીં. અને આવશ્યક હોય કાપવું તો પેલા 5 વૃક્ષો તો વાવીને પછી જ થોડો હાથમાં લેજો, જો તમે હિન્દુસ્તાની હો તો. ભારતીય આવશ્યક હોય વાત જુદી છે, અતિ આવશ્યક હોય તો. બાકી તો પ્લાન થોડુંક આમથી આમ કરી નખાય. આ કાળ મને તમને ક્યારે આમથી આમ કરી નાખે એના પહેલા એમે તક પાસ હોય, ઉત્તમ અભ્યાસ હોય, ખાસ હોય, સુજન
भय नहीं प्राण का। नाथ सकल जग काल कलेवा। તો જેમ વૃક્ષમાં મૂળમાં બ્રહ્મા, થડમાં ત્વચામાં વિષ્ણુ, એની શાખાઓમાં ભગવાન મહાદેવ અને પરણે પરણે દેવતા, એવા વૃક્ષને મારા દેશનો ઋષિ પ્રણામ કરે છે. અને એવું જ વૃદ્ધત્વ, એવો ઘેઘૂર વડલો આપણા વડીલો, એની સેવા કરવા માટે પ્રારબ્ધવશ યા તો કોઈ કારણવશ જેને સંતાન નથી, જે બિલકુલ નિરાધાર છે, એવા વૃદ્ધોની સેવા માટે અહીં એક વૃદ્ધ મંદિર બની રહ્યું છે. આ વૃદ્ધ મંદિર છે અને એમાં જે વૃદ્ધો હશે એ બધા જુદા જુદા દેવતાઓ છે એમ માનીને આપણે એની સેવા કરવા માટે ભેગા થયા. અને બહુ સારો પ્રતિસાદ આપ સૌએ આમાં આપ્યો. મને મિત્તલભાઈ કાલે કીધું કે બાપુ 52 કરોડ 54 કરોડ સુધી પહોંચ, આજે કાલે 54 કરોડ. અને મને નિલેશે લિસ્ટ આપ્યું, મારા ફ્લાવર્સોએ 4 કરોડ ભેગા કરી દીધા છે. 4 કરોડ એનું આખું લિસ્ટ એને તૈયાર કર્યું. આ વૃદ્ધ મંદિર, જેમ પાંડુરંગ દાદાએ હું વચ્ચે બોલ્યો, વૃક્ષ મંદિરનો વિચાર જગતને આપ્યો. વૃક્ષ મંદિર રાજકોટમાં વૃદ્ધ મંદિર નિર્માણ થઈ રહ્યું છે. ત્યારે આપ સૌનો બહુ મોટો પ્રસિદ્ધ, એનો એક સાધુ તરીકે હું પ્રસન્નતા વ્યક્ત કરું છું. તો બાપ વૃક્ષોનો મહિમા ગાતી એવી આ રામકથા, બુઝુર્ગોની તપોવૃદ્ધ, વયોવૃદ્ધ, અનુભવ વૃદ્ધ, જ્ઞાન વૃદ્ધ, વૈરાગ્ય વૃદ્ધ, ધર્મ વૃદ્ધ અને સ્મૃતિ વૃદ્ધ કહેનારી મારી રામકથા મને ને તમને આવો કંઈક સંદેશ આપે છે. એવી રામકથાનો 8 દિવસથી આટલી શાંતિથી તમે શ્રવણ કરો. આટલી શાંતિ કેમ રહે છે મને નથી સમજાતું સાહેબ. આટલી શાંતિ કેમ રહે? આ તમારી શ્રવણ ભક્તિનું એક બહુ મોટું ઉદાહરણ છે, બહુ મોટું ઉદાહરણ. કારણ કે અહીંયા ખાલી જમવા જ લોકો નથી આવતા, કારણ કે જુદી રીતે પોતાના મનને ભરવા માટે આવે છે. એમને કંઈ જમવાનું તો બધાને ઘરે છે. મારે કેટલા ટિફિન આવે છે ખબર છે? 4-4, 5-5 ટિફિન આવે. બધાને સપના જ આવે છે રાજકોટમાં, બાપુ અમારે ઘરે ખાવા આવ્યા હતા. હવે હું તો ક્યાં પહોંચું એટલે કહું કે તમે રોટલો આપી દો, પણ એટલા ભેગા થાય છે કે નાનકડું એવું અન્નક્ષેત્ર, બાપાને ક્યાં તો 24 કલાક અન્નક્ષેત્ર ચાલે છે. આ તો વીરપુરનું ફળિયું છે, ભલે રાજકોટમાં હોય પણ આટલું બધું આવે. કાલે શું થયું, હું આ અમારે હરીન્દ્રભાઈ દવેના એવોર્ડ આપવા માટે ગયો તો મેં સ્વાભાવિક કીધું કે અહીંયા હું બહુ બિઝી છું. હકીકતમાં બિઝી. એટલે આજે એક ચિઠ્ઠી આવી કે તમે કાલે બોલ્યા હતા એટલે તમે બિઝી છો, એનું કારણ શું? કારણ હું ઇઝી છું, બહુ સુલભ છું, ના નથી કોઈને પાડી શકતો. હા, તમે મને ગમે ત્યાં મેળવી શકો છો. ઇઝી છું એટલે બિઝી છું. બાકી હું ધડ દઈને ના પાડી દઉં તોય કેટલી સંસ્થાઓ, કેટલા મારા ફ્લાવર્સો કોઈ 30 વર્ષથી 20 વર્ષથી પ્રતીક્ષામાં બેઠા છે, કોઈ નવો ફ્લેટ લીધો છે, કોઈ કાંઈ, પણ હું બધે પહોંચી શકું નથી. પણ હું છતાંય જાઉં છું બધે. બીજી એટલા માટે છું કે બાવો ઇઝી છે, સહેલો છે, સુલભ છે. જહાં તક બને ત્યાં સુધી હું સુલભ થવાની કોશિશ કરું છું. તો કાલે મેં કીધું તું, એટલે કે યુવાને આ છોકરાઓ બરાબર સાંભળે છે એટલે તુરંત પ્રશ્ન કે તમે બીજી છો, બીજી છો એનું કારણ આ છે. એવા રાજકોટમાં મારે આખી કથા તમને કહેવાની છે સાહેબ, પણ રામાયણનું કથા છે, માનસની કથા છે એટલા માટે કહું. આપણે ત્યાં 4 પ્રકારની વાણી છે. રામાયણમાં બધી જ વાણી છે, પણ એમાં મુખ્ય વાણી આ છે એમ કહીને કથાના પ્રસંગોને સંક્ષિપ્ત કરીને
હું કથાને વિરામ કરવા તરફ લઈ જાઉં. આપણે ત્યાં 4 પ્રકારની વાણી છે. એ પરાપશ્યંતી, મધ્યમાં, વૈખરી, એ તો બધી શાસ્ત્રીય અદ્ભુત છે. લોકવાણી ને વેદવાણી ને સંતવાણી એ બધું જ બરાબર છે. પરંતુ આખો ઇતિહાસ ભારતીય સંસ્કૃતિનો જોઈએ, ભારતીય અધ્યાત્મનો ઇતિહાસ જોઈએ. યદ્યપિ અધ્યાત્મને કોઈ તથ્યની જરૂર નથી, કારણ કે અધ્યાત્મમાં સત્ય પ્રતિષ્ઠિત હોય છે. ઇતિહાસને તથ્યની જરૂર પડે, અધ્યાત્મને શું જરૂર પડે? પરંતુ આપણે ત્યાં સૌથી પહેલા એક વાણી આવી બાપ, એનું નામ છે વેદવાણી. વેદવાણી. અને એ વેદવાણી શબ્દનો પ્રયોગ આપણા ગુજરાતમાં આપણી માતૃભાષામાં પણ થયો. જેની સુરતા દેશના માણસો છીએ કે જ્યાં વેદવાણી, પણ વેદ બધા પાસે પહોંચી ન શક્યા, અથવા તો આપણે પહોંચાડ્યા નહીં. કારણ જે હોય એમાં આપણે જવું નથી. અમુકને અધિકાર, અમુકને નહીં, ફલા ફલા ફલા, એ બધું જે આવ્યું એમાં આપણે જવું નથી. પણ કારણ ગમે તે હોય, આપણે વેદને આખરી વ્યક્તિ સુધી પહોંચાડી ન શકીએ. કોઈ કે અધિકાર કરી લીધો, અમે જ આ કરી શકીએ. વધીને 1-2 સમાજમાં જ વેદો ગયા, પછીના સમાજોને લભ્ય ન બન્યા. પણ પછી એક વાણી આવી, જે ઋષિ મુનિઓની વાણી. એમણે પુરાણો અને શાસ્ત્રો આપ્યા કે થોડાક વધારે લોકોમાં ગયા. પુરાણો ગયા. વેદની કથાઓ કેટલી થાય છે? એ તો આવા આર્ષ વિદ્યાના મહાપુરુષો બેઠા છે, એના આશ્રમમાં હજી વેદનું અધ્યયન અને સ્વાધ્યાય ચાલે છે, પ્રવચનો ચાલે. પણ પુરાણ, ઋષિમુનિઓની વાણી તો ગઈ ગામ ગામ. ભાગવત સપ્તાહ ગામડે ગામડે થાય, શિવ પુરાણ ગામડે ગામડે થાય, દેવી ભાગવત ગામડે ગામડે થાય, રામકથા ગામડે ગામડે થાય. છેલ્લા માણસ સુધી ગઈ આ ઋષિમુનિઓની વાણી. આ વાણીનો ઉત્ક્રાંતિ યુગ છે. વેદ વાણી બધી જગ્યાએ પહોંચવી જોઈતી હતી, પણ નથી પહોંચી શકી. એક તો ક્લેષ્ટ છે, અધિકારી વગર અપાય નહીં. ઉપનિષદકાર બહુ સ્પષ્ટ કરે છે. મેં ગઈકાલે પણ આ ટુકડો, વિના શિષ્યમ વિના પુત્રમ ન દેયમ એશ આદેશ એશ ઉપદેશ. આમ ઉપનિષદો કહી ગયા. એના અધિકારી જોઈએ, એ સાચી વાત. ત્યારે ઋષિ મુનિઓની વાણી આવી. ઋષિ અને મુનિની ભગવાન આશીર્વાદ આપજો. મારી વ્યાખ્યા આટલી જ છે કે જેની પાસે ઋષિની વાણી હોય અને મુનિનો મૌન હોય, એનું નામ સાધુ. વાણી ઋષિની હોય, બોલે ત્યારે દરિયો શાંત થઈ જાય. પ્રભાત સાહેબનો એક શેર છે. અને મૌન રહે ત્યારે જગતમાં સન્નાટો છવાઈ જાય. કોણ સાધુ? મારા મીનીબેનનો આશ્રમ બગસરા પાસે, ત્યાં એક વખત હું અચિંતા ગયો ને ત્યાં કંઈક શિક્ષકોનું ભદ્રાવીભાઈ કંઈક ચાલતું હતું. હું તો એમ જ ગયો. મને કહેવાય તમે આવ્યા છો બોલો. ત્યારે પહેલી વાર મેં કહ્યું હતું કે કોણ શિક્ષક જેની પાસે
ઋષિની વાણી હોય અને મુનિનો મૌન હોય એ આદર્શ શિક્ષક છે. એવું કહે ઋષિ મુનિઓની વાણી પહોંચી, પણ એ પણ ક્યાં સુધી પહોંચી? પુરાણો પહોંચ્યા, જરૂર પહોંચ્યા. કેવી ભાગવતકારો કથા કરે કેટલી મોટી ભીડ થાય છે. દેવી ભાગવતના કેટલા મોટા મોટા પારાયણો થાય. મેં પોતે એક ગરુડ પુરાણ કર્યું, માનસ ગરુડ પુરાણ. માનસ ગરુડ પુરાણના પોઝિટિવ તત્વો લઈને મેં આખી કથા ગાઈ છે. ક્યાં ગાય આપણે? સાઉથમાં. ગરુડ પુરાણમાં જે સારી સારી વસ્તુ છે ઉઠાવીને રામાયણની સાથે ગુરુ કૃપાથી મેળ કરે. મેં ગરુડને ગાયા. આ પુરાણો ઋષિની વાણી પહોંચી, આપણા સુધી પહોંચી ચોક્કસ. પણ છતાંય એ ગ્રંથોમાં પણ પાછું થોડુંક તો કહ્યું કે આ કથા આને કેવી, આને ન કેવી, આને કેવી, આવું બધું તો પાછી શરતો આવી. અને પછી ભગવાન આચાર્યોની વાણી આવી, શંકરાચાર્યની વાણી આવી, રામાનુજાચાર્યની, નિમ્બાર્કાચાર્યની, વલ્લભાચાર્યની વાણી, રામાનંદ, આ બધા આચાર્યો આવ્યા. એ વધારે કે જાતિ પાતી પૂછે નહીં કોઈ, હરિ ભજે સો હરિ કો હોય, આટલે સુધી ઘૂસી જાય. આચાર્યોની વાણી. શંકરમ લોક શંકરમ. શંકરાચાર્ય એ ખાલી શ્લોક શંકર નથી, લોકો સુધી વાણી ગઈ. આચાર્યોની વાણીએ બહુ મોટું કામ કર્યું. અને તેથી ઉપનિષદોએ આચાર્ય દેવો ભવ સૂત્ર સ્વીકાર્યું. આચાર્ય દેવો તો વેદવાણી, ઋષિમુનિની વાણી, આચાર્યોની વાણી. પણ ક્યારેક ક્યારેક કલી પ્રભાવ છે. આચાર્યો તો ન કરે, પણ આચાર્યોના અનુયાયીઓએ અમારા આચાર્યની આ વાણી છે એનું પછી ગ્રુપ કર્યા, અને પછી અથડામણો શરૂ થઈ કે અમારી વાણી, અમારો અદ્વૈતવાદ, અમારો દ્વૈતાદ્વૈતવાદ, અમારો વિશિષ્ટાદ્વૈતવાદ, અમારો શુદ્ધાદ્વૈત. છોડો એ બધા આવ્યું, આ બધું આવ્યું, ગ્રુપો સર્જાણા. અને પછી અનાવશ્યક સંઘર્ષો થયા. હવે મને કહેવા દો કે વેદવાણી, પછી ઋષિમુનિની વાણી, પછી આચાર્યોની, અને આજ વિશ્વને જરૂર છે કોઈ સાધુની વાણી. સાધુ. ગંગા સતી આવ્યા. કોણ છે ગંગા સતી? આચાર્ય છે. ગંગા સતી વેદની કોઈ ગાર્ગી છે? ગંગા સતી કોણ છે? સાધુ વાણી મઠિયા સમધિયાળામાં આવ્યું. શીલવંત સાધુ એ જી બદલે ચિત્તની વૃત્તિ રે જ્યારે સાધુ વાણી આવે જગતના કલ્યાણ માટે, ત્યારે એની વાણીમાં વેદ પણ હોય, એની વાણીમાં ઋષિ મુનિઓનો અવાજની તાસીર હોય, એની વાણીમાં બધા જ આચાર્યોના મતનો એક સમન્વય હોય, સંગમ હોય. ખાલી ત્રણ નદીનો જ નહીં,
તમામ વિચારોનો જાણ. ઠાકુર રામકૃષ્ણ પરમહંસ આવ્યા, એમણે બધી જ વિચારધારાનો પ્રયોગ કરી દેખાડ્યો. કેટલો મોટો સમન્વય કર્યો આ મહાપુરુષે. આ સાધુ વાણી, જ્યારે કોઈ સાધુની વાણી હું ને તમે સાંભળીએ, આપણને એ પ્રસાદ મળે, ત્યારે એમાં વેદ વાણી પણ હોય, ઋષિ મુનિઓની પણ વાણી હોય, અને એમાં આચાર્યોની વાણી પણ હોય. એટલે તુલસી કહે છે, નાના પુરાણ નિગમાગમ સંમતમ યત રામાયણે નિગદિતમ ક્વચિદ અન્યતોપી. એ સાધુ વાણી છે. અને આખરે તો સતામ હિ સંદેહ પદેશુ વસ્તુષુ પ્રમાણમ અંતઃકરણ પ્રવૃત્તય. સાધુ વાણીને એવું મારું રામચરિત માનું ત્રિભુવનીય ગ્રંથ છે સાહેબ. એની કથા રાજકોટને આંગણે એક ઉપકારક હેતપૂર્વકના હેતુ માટે મંડાણી છે. ત્યારે ફરી ફરીને પ્રસન્નતા વ્યક્ત કરું છું. અને એ કથાને હવે કાલનો દિવસ જ છે. કાલે તે આપણે 10 વાગે જ કથા શરૂ કરીશું અને 1 વાગે વિજયભાઈ, બરાબર? કારણ કે આ વ્યવસ્થાપકોની ચિંતા એ છે કે બાપુ વહેલી જો કથા પૂરી કરે તો એક સાથે બધા જો જમવા જશે ને તો વાત સાચી છે. કાલે તમે છે ને વહેલું રસોડું શરૂ કરી દેજો. 9 વાગ્યાના ભલે ને જમીન જાય, પૂરું થાય, ઘરે જઈને સુઈ જાય. એકાદ જણ રહ્યો હોય એ કહીને ક્યાંક કથા પૂરી થઈ ગઈ ત્યાં સુધીમાં એકાદી ઊંઘ લઈ લે. પણ ભીડ પછી ક્યાંક અવ્યવસ્થા પેદા ન કરે એ બહુ જ જરૂરી છે. એટલે કાલે 1 વાગ્યા સુધી હું લઈ જઈશ કથા, પણ પછી એક સાથે એવું આમ મર્યાદા 2 કલાક મોડું થાય તો વાંધો નથી, પણ 9 દિવસ સુધી તમે જે શિસ્તનું પાલન કર્યું એનું કોઈ વૃદ્ધ, કોઈ બાળક કોઈ પડી ન જાય, કોઈ દબાઈ ન જાય, એ બધું જ આપણે ધ્યાન રાખવાનું છે. એટલે આયોજકો ચિંતિત છે. હું પણ આપને વિનય કરું છું કે કાલે ખૂબ પ્રેમથી 1 વાગ્યા સુધી, પણ પછી એક સાથે ધસારો નહીં કરતા એવી મારી પ્રાર્થના છે. વાહનમાં પણ ધ્યાન રાખજો. આ તો ઠીક છે, અમને સરકારે વ્યવસ્થા આપી છે કે અંદર આગળ પૂ હાલે છે એટલે અમે સમયસર પહોંચીએ છીએ. નહીંતર ટ્રાફિકમાં હું ફસાઈ જાઉં, એટલો ટ્રાફિક પણ જામ. તો કાલે ખૂબ ધ્યાન રાખજો, આજે ખૂબ ધ્યાન રાખજો. છેલ્લા 7 દિવસથી જે ધ્યાન રાખ્યું છે, 8મા દિવસે ધ્યાન રાખજો, 9મે દિવસે તો એટલું ધ્યાન રાખજો કે પછી તમારે બીજું કંઈ ધ્યાન રાખવું ન પડે, એટલું ધ્યાન રાખજો. અરે શું ભાઈ, કઈને રોઈને કોને સંભળાવું, ગાયને કોને સંભળાવું, પણ તમે સાંભળો છો. તો બાપ, 4 પ્રકારની વાણીમાં મારી દ્રષ્ટિએ સાહેબ સાધુ વાણી શ્રેષ્ઠ છે. કારણ કે એમાં વેદ ઓલરેડી હોય જ, એમાં ઋષિમુનિ હોય જ, એમાં આચાર્યોના ઉદાર સિદ્ધાંતોનું પ્રતિપાદન હોય જ. એવી એ વાણી સાધુની વાણી. આપણે ત્યાં ભજન ગવાય છે, આપણા સંતવાણી ગાયકો ગાયને, બેની મારે ભાગે રે મળ્યો છે મને કોઈ એવા સાધુ પુરુષનો સંગ.
પ્રેમ રો સાધુ પુરુષનો સંગ સાધુ પુરુષનો ગણતાત મિલે પુનિમાત મિલે સુત ભ્રાત મિલે જીવતી સુખદાઈ રાજ મિલે ગજવાર મિલે સબ સાજ મિલે મનવાંછિત પાય લોક મિલે પરલોક મિલે વિધિ લોક મિલે વૈકુંઠ में जाय सुंदर और मिले सब ही सुख संत समागम दुर्लभ भाई संत समागम दुर्लभ भाई संत समागम दुर्लभ भाई। જગતગુરુ આદિ શંકરાચાર્ય ભગવાન કહે કે ત્રણ વસ્તુ દુર્લભ, એમાં છેલ્લી અતિ દુર્લભ મહાપુરુષ સંશ્રય. સાધુનો સંગ દુર્લભ છે, સાધુ વાણી દુર્લભ છે. આપણે ત્યાં એક પૂનામાં કહે એક સાધુનું નામ સાધુ વાસવાણી, નહીં સાધુ વાસવાણી, એનું એ વાસવાણી એમાં એ તો આપનું નામ હશે જે હોય, પણ સાધુ વાણી એમાં વેદ શાસ્ત્ર બધું જ હોય છે સાહેબ. એવી વાણીથી આમાં વેદ વાણી પણ છે. હું આ બધું જ પૃથક્કરણ કરીને આપને કહી શકું, મારી જવાબદારી પણ ખરી. આ બધું જ આમાં હોય. આમાં કૂવામાં હોય તો જ અવેડામાં આવે. આપણે તો અવેડા જીવા છીએ સાહેબ. કોઈક ડાટા કાઢ નાખે તો પાણી વીયું જાય. અવેડો તો બીજાથી ભરાય ને, કૂવામાં હોય તો અવેડા. અમારે તો શું આ કૂવામાં છે એટલે અવેડામાં આવે છે. અને એમાં જો ક્યાંક ચૂકીએ કોઈક ડાટો કાઢી નાખે તો હળું ડૂડું બધું પાણી નીકળી જાય. અને મારા પારે એવા તરસ્યા રહી જાય સાહેબ, મારા કબૂતરા તરસ્યા રહી જાય. એવું છે. આ કોનું છે બધું? સાધુ વાણી. એક તો સાધુ શબ્દ તમે ખાલી બોલો ને ત્યાં પવિત્ર થઈ જાઓ. જુઓ ત્યાં તો બાપ દાદા નૃત્ય કરવા માંડે કે મારા છોકરાએ સાધુના દર્શન કર્યા. નારદ ભક્તિ સૂત્ર કહે છે કે જ્યારે સંતાનો જ્યારે આવા ભાવમાં જશે ત્યારે એના પિતૃઓ જ્યાં હશે ત્યાં નૃત્ય કરતા હશે, એવું નારદ ભક્તિ સૂત્ર ગાય છે. અને મને કહેવામાં જરાય પેલું નથી. 9 દિવસ માટે તો જેટલા આટલી શાંતિથી કથા સાંભળે છે એના બધા જ પિતૃઓ જો હાજર નહીં હોય તો જ્યાં હશે ત્યાં નૃત્ય કરતા. કાલે આપણે અહીંયા હતા એટલાએ જ રાસ નથી લીધો, તમારા ઘરડાઓ પણ રાસ લેતા હતા ત્યાં. કાલે આપણે તો રાસ કર્યો સાહેબ. 1.5 થી 2 લાખ લોકો ભર બપોરે રાસ લે, એ પણ એક ઘટના છે. રાતે તો લે, ફી ભરીને તો લે, નામ નોંધાવીને તો લે. નવરાત્રિમાં આપણા કેટલા મોટા રાસો થાય છે અને બહુ મોટા સફળતાપૂર્વક થાય. પણ બપોરે 12 વાગે એના બાવોય પાછો રાસ લે. મને ઘણા એમ કે બાપુનું ફરી ગયું છે. ફરી ગયું એટલે તો કથા કરું છું, નહીતર તો ક્યાંક હીરા ગણતો હતો. આ ફરી ગયો, દી ફર્યો છે બાવાનો, દી ફરી ગયો એટલે અહીંયા મોજ કરીએ છીએ. નહીં તો હીરા ગણતા હોત કેમ? દી ફર્યો. ભગવાનને કહું તમારો દી ફરી જાય કે તમને હરિ નામ વગર હોરવે નહીં. તમને ભગવત કથાનો વિરહ લાગે કે આ ક્યાં પૂરું થઈ ગયું, આ ક્યું પૂરું. આપણને ગમે નહીં. આ હું આટલા વર્ષોથી કહું પણ કથા પૂરી થાય મને ગમે નહીં સાહેબ. નહીતર મારે તો તરત જ પાછું 5 દિવસમાં બીજી કથાનો આરંભ કરવાનો. છતાંય તમે મારા છો એટલે અમારે કથા 6ઠો 8મો જેમ દિવસ જાય એમ પછી અમારી આંખો નમ બનતી જાય. ઓહો, ફિર વહી શામ, વહી ગામ, વહી તન્હાઈ. આ દિવસો પાછા ક્યારે આવે? આવો રસ, આવો આનંદ મને પોતાને એમ થાય છે કે કાલે પૂરું કરી નાખો, કાલે ભૈરવી. થારો ભગત કચ્છના ભગત કહે છે શ્યામ વિના હવે વ્રજ શું, અને ઓધવજી
આ કથાના પ્રસંગોને પૂરા કરવા માટે કાગભૂસુંડીજીએ જે રીત અપનાવી છે એનો આશ્રય કરીને કથાના પ્રસંગોનું થોડુંક વિહંગાવલોકન કરી લઈએ. કાલે તો આપણે બધા રાસમાં હતા. એના પહેલા દિવસે આપણે રામ જન્મનો ઉત્સવ મનાવ્યો. પણ પછી તુલસીદાસ સકલ તનય ચિરજીવ હું તુલસીદાસ કે ઈશ, ચારે બાજુથી બધાય આશીર્વાદ. તુલસીદાસજીના જે ઈશ્વર છે એ ચારેય પુત્રો ચિરંજીવી હો આવી વધાઈઓ થઈ. 1 મહિનો વીતી ગયો, કોઈને ખબર જ ન પડી કે રાત પડે છે કે કેમ. પ્રકૃતિ ઉપર જેનું અધિકાર છે એવા પુરુષનો જન્મ થયો છે એટલે કોઈને ખબર જ નથી. 1 મહિના સુધી બપોરના 12 વાગ્યા જેવો ઉત્સવ અયોધ્યામાં રહ્યો. અને સાહેબ, એનો અર્થ સંતોએ એ બતાવ્યો કે જ્યારે અજવાળું થાય માણસના જીવનમાં, રામ જન્મે પછી 1 મહિનાનો જ અજવાળું હોય એનું જન્મનું અજવાળું થાય, પછી મોહની રાત્રિ આવે જ નહીં. કોઈને ખબર જ ન રહી. હું તો એક જ પ્રમાણ હંમેશા કહું કે 1 મહિના સુધી કોઈને ખબર ન પડી એ તો દૂરની વાત રહેતા. પણ આજે રામકથા, અમારા તો આટલા અનુભવ, તમારો પણ અનુભવ કે 9 દિવસ કેમ જતા રહે છે ખબર નથી પડતી, 4 કલાક કેમ જતા રહે છે. જેની કથા ગાઈએ અને જો આજે આ અનુભવ થતો હોય તો સ્વયં જે બ્રહ્મ અવતર્યું હોય તો 1 મહિનો વીતી જાય ને ખબર ન પડે. સબ ભાવમાં ડૂબ્યા હતા. એમાં ભગવાન શિવજી જ્યોતિષીનું રૂપ લઈ રામ દર્શન માટે બધાનું ભવિષ્ય કથન કરતા કરતા રામના દર્શન કરવા પધારે છે. એક પ્રસંગ પણ તુલસીએ ગીતાવલીમાં લખ્યો. ચારે ભાઈઓ મોટા થવા માંડ્યા. નામકરણ સંસ્કારનો સમય આવ્યો. ગુરુદેવ વશિષ્ઠજીને બ્રાહ્મણોની સાથે નિમંત્ર્યા છે અને એક ઉત્સવ નામ. આપણે ત્યાં બધા જ જે સંસ્કારો છે આપણા હિન્દુ સમાજમાં, આપણા સનાતન વૈદિક પરંપરામાં આ સંસ્કારોનું પણ એક સ્થાન છે. નામકરણ સંસ્કાર આપણે ત્યાં ગુરુજનો જ કરતા હતા. ગુરુઓ જ નામકરણ કરે. જ્ઞાની ગુરુ પધાર્યા છે, ઉત્સવ થયો છે. 3 રાણીઓ પોતાના બાળકોને ગોદમાં લઈને બેઠા છે અને વશિષ્ઠજીને દશરથજીએ પ્રાર્થના કરી, ગુરુદેવ આપના ગણિત પ્રમાણે, આપના અંતઃકરણની પ્રવૃત્તિ પ્રમાણે, આપના હૃદયના વિચારો, ખાલી બૌદ્ધિક નહીં, હૃદયના વિચારો પ્રમાણે મારા 4 રાજકુમારોનું નામકરણ કરો. અને વશિષ્ઠજી તુલસીની ચોપાઈઓમાં નામકરણ કરે છે. બાબા બોલે,